ધંધુકા ખાતે બાઇક ઓવરટેક કરવા બાબતે યુવાનની થયેલી હત્યા અને ત્યારબાદ શહેરમાં ફેલાયેલી અશાંતિ મામલે પોલીસ હવે સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે। ત્યારે પોલીસે હત્યાના બંને મુખ્ય આરોપીને ઝડપી પાડ્યા છે। સાથે જ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે। મામલાની ગંભીરતાને જોતા આઈજીજી દ્વારા ડીવાયએસપીની અધ્યક્ષતામાં એક વિશેષ તપાસ ટીમ બનાવવામાં આવી છે, જેમાં ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિ, પીઆઈ રઘુ કરમટિયા, કરણ વિહોલ અને પીએસઆઈએસએચ ઝાલાનો સમાવેશ કરવામાં આવ્યો છે। અમદાવાદના લાંભા વોર્ડમાં આવેલા મોટીપુરા વિસ્તારમાં ચૂંટણી સભા દરમિયાન ભાજપના ઉમેદવાર અને મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટનો સ્થાનિકોએ જોરદાર વિરોધ કર્યો હતો। લાંભા વોર્ડના ભાજપના ઉમેદવાર અને ધારાસભ્ય મોટીપુરા વિસ્તારમાં જનસભા સંબોધવા અને પ્રચાર કરવા પહોંચ્યા હતા, ત્યારે સ્થાનિક રહીશોએ રોડ, રસ્તા અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ અંગે નેતાઓને સવાલો પૂછવાનું શરૂ કર્યું હતું। જે બાદ લોકોનો આક્રોશ અને વધતો વિરોધ જોઈને ભાજપના ઉમેદવાર અને ધારાસભ્ય અમૂલ ભટ્ટ સભા અધવચ્ચે છોડીને ત્યાંથી રવાના થઈ ગયા હતા। નરોડા રિંગ રોડ પર આવેલા કોઈનૂર બિઝનેસ હબમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા 8 શખ્સોને ઝડપી પાડ્યા છે। નરોડા પોલીસને બાતમી મળી હતી કે ટોલ ટેક્સ પાસે આવેલા કોહિનૂર બિઝનેસ હબના 6ઠ્ઠા માળે આવેલી દુકાન નંબર 605માં દીપલ સિદ્ધપુરા નામનો વ્યક્તિ બહારથી જુગારીઓને બોલાવીને જુગાર રમાડી રહ્યો છે, જેના આધારે પોલીસે અહીં દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી। ત્યારે પોલીસે અહીંથી દીપલ સિદ્ધપુરા સહિત 8 શખ્સોને ઝડપી લઈ તેમની પાસેથી 23,48,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો।